તો શ્રીલંકાની અંદર જે આર્થિક સંકટ છે, આપણો પાડોશી દેશ છે, પાડોશીની સાથે થયેલી કોઈ ગતિવિધિ છે ને એની અસર આપણા ઉપર આવી શકે. રેડી? જેમ કે શ્રીલંકા જે છે એ આપણને ભારતના સમુદ્રી વિસ્તારથી પાડોશી દેશ કહેશું. મન્નારની ખાડીની નીચેના ભાગમાં આપણે જશું એટલે શ્રીલંકા જે છે એક આઇલેન્ડ તરીકે આપણને જોવા મળશે. સમજો, થોડી એનાલિટિકલ વાત આપણે કરી રહ્યા છીએ. તો શ્રીલંકાની અંદર હાલ આપણને ઇકોનોમિકલ ક્રાઇસિસ જે છે એ જોવા મળે છે. તો જ્યાં આર્થિક સમસ્યા થશે, આર્થિક સમસ્યા દેશની અંદર આપણને જોવા મળી, તો બની શકે કે ત્યાંનો જે સમુદાય જે છે એ પોતાની સેફટી ગોતીને, પોતાની આર્થિક ગતિવિધિને સ્થિર બનાવવા માટે કોઈ સેફ ડેસ્ટિનેશન ઉપર જશે. તો બની શકે કે શ્રીલંકામાંથી જન સમુદાયનું સ્થળાંતર જે છે એ ભારત તરફ થતું જોવા મળે. તો બોલો, આવી રીતે પબ્લિક ભારતમાં આવશે તો આ શું થયું કે હશે? ઘૂસપેઠ થઈ ગયા હશે. તો ઘૂસપેઠ એટલે તમે માત્ર રોહિંગ્યા શરણાર્થી નહીં સમજો. ઘૂસપેઠ જે છે એ આપણને નેપાળથી પણ જોવા મળે છે. ઘૂસપેઠ જે છે બાંગ્લાદેશથી પણ જોવા મળે. ઘૂસપેઠ જે છે પાકિસ્તાનથી પણ આપણને જોવા મળે છે. શ્રીલંકાની અંદર ઇકોનોમિકલ ક્રાઇસિસ શા માટે આવ્યા એ પણ એક ચર્ચાનો મુદ્દો છે. તમે નોંધ્યું હશે કે શ્રીલંકા જે છે એક ટાપુ દેશ છે. કોઈ પણ ટાપુ દેશ હોય તો એની પાસે પોતાની જે જમીન જે છે એ ઓછી જ હશે. રેડી? તો અહીંયા કહેશો આપણે જમીન જે છે એ કેવી જોવા મળે? ઓછી. હવે એ ઓછી જમીન હોવાના કારણે પોતાની આવશ્યક ચીજ વસ્તુ જે છે એ બાહ્ય દેશથી આયાત કરતો હશે. તો એની આયાત કેવી હશે? વધુ હશે. હવે આયાત વધુ હશે તો સ્વાભાવિક છે કે વિદેશી મુદ્રા એ દેશની કેવી હશે? તો કે વિદેશી મુદ્રા જે છે એની પાસે કરન્સી જે કેવી હશે? ઓછી હશે. કરન્સી ઓછી હોય અને આવશ્યક ચીજ વસ્તુ બહારથી આપણે લાવવી પડતી હોય તો બની શકે કે આપણે વિદેશી ઋણ લેવું પડે. અને આ વિદેશી ઋણ જે છે એ ચાહે કોઈ દેશ પાસેથી લીધું હોય, કોઈ સંસ્થા પાસેથી લીધું હોય, અથવા તો કોઈ આંતરરાષ્ટ્રીય બેંક પાસેથી આપણે લીધું હોય, એને સમયસર એ ઋણ આપણે ચૂકવવું જરૂરી છે. જ્યારે એ ઋણ ચૂકવવામાં આપણે નિષ્ફળ થશું ત્યારે એ આપણી સંપ્રભુતાની ચૂક કહેવાશે. સંપ્રભુતા ચૂક કહેવાશે. સંપ્રભુતાની ચૂક આપણે એને કહી શકીએ. તો પાડોશી દેશની અંદર જે ઇમ્પેક્ટ થઈ, તમને એમ થાય કેમ આ મુદ્દા ઉપર વાત ગઈ? આપણે એની અસર સમજવાની આપણા ઉપર, ભારત ઉપર. તો એ દેશનું જ્યારે વિદેશી ઋણ વધી જતું જોવા મળ્યું, IMFનું ઋણ છે, ચાઇનાનું ઋણ જે છે એ વધી જતું જોવા મળ્યું, તો પહેલી તો અસર બોલો શું થઈ? તો કે ઘૂસપેઠ વધી. બીજી અસર શું થઈ શકે? તો કે આપણો વેપાર જે છે ને એની સાથેનો એ પ્રભાવિત થઈ શકે. વેપાર જે છે એ શું થશે? ઘટતો જોવા મળશે. એ નહીં મંગાવી શકે આપણી પાસેથી વસ્તુ. વેપાર પ્રભાવિત થશે તો આપણું ઉત્પાદન જે છે એ પણ શું થશે? પ્રભાવિત થશે. અને આપણું ઉત્પાદન પ્રભાવિત થશે તો આપણી નિકાસ જે છે એ પણ આપણને શું જોવા મળશે? ઘટતી જોવા મળશે. તો બોલો દોસ્તો, આવી કે નહીં આપણા ઉપર અસર? આપણે શોધવાનું એ રહેશે આપણને કે શ્રીલંકામાં પરિસ્થિતિ કેમ થઈ. તો પહેલાં તો ટાપુ દેશ છે, જમીન ઓછી છે, આવશ્યક વસ્તુ બહારથી મંગાવો, અને જે કોઈ ટાપુ દેશ હોય એની નિર્ભરતા છે એના મોટાભાગની ઇકોનોમી જે છે એના પર્યટન સેક્ટર ઉપર રહેલી હોય છે. હવે આપ જાણો છો કે છેલ્લા 1.5-2 વર્ષથી વધુ સમયગાળો જે છે કોવિડની વિચારધારા, કોવિડની પરિસ્થિતિ કે બનાવેલી પરિસ્થિતિ જે તમે સમજો એનાથી પર્યટન જે છે એ ડાઉન થયું. ટુરિસ્ટરોની સંખ્યા ઘટી, ભારતમાં તે ભારતથી બહાર જતાય તે અને આવા આઇલેન્ડ નેશનની અંદર. તો રેવન્યુ જે જનરેટ થવો જોઈએ ટુરિસ્ટરોના માધ્યમથી એ અટક્યો. પણ આવશ્યક વસ્તુની તો જરૂર પડશે જ તે. રેડી? અને એમાંય તે રાજકીય અસ્થિરતા જોવા મળી. અસ્થિરતા, પોલિટિકલ સ્ટેબિલિટી જે છે એ આપણને જોવા મળતી નથી. તો રાજકીય અસ્થિરતા જોવા મળી.
કોવિડ આપણને જોવા મળ્યો, જમીન ઓછી જોવા મળી, એમાંય તે પ્રશાસને જૈવિક ખેતીને વધુ પ્રોત્સાહન આપ્યું. ઓર્ગેનિક ફાર્મિંગ જે છે એને વધારે પ્રમોટ કરે છે. તો જૈવિક ખેતી છે સારી બાબત, પણ બધાની આવશ્યકતા એ પૂરી નહીં કરી શકે ને માંગ પૂરી નહીં થાય. તો લાંબા ગાળા સુધી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું, રાજકીય અસ્થિરતા જોવા મળી, એના પછી પર્યટન કોવિડના કારણે પ્રભાવિત થયું. આ બધી જ પરિસ્થિતિ ભેગી થઈ એટલે શ્રીલંકા જે છે એ આપણને આર્થિક સંકટમાં મુકાતું જોવા મળ્યું. હવે જ્યારે એ પેમેન્ટ નહીં ચૂકવી શકે તો જે દેશે એને પેમેન્ટ આપ્યું છે એની લેન્ડ એરિયા ઉપર, એના રાઇટ્સ ઉપર સેન્કશન લગાવશે, એને યુટિલાઇઝ કરશે પોતે. અને આને જ આપણે શું કહેશું? સંપ્રભુતાની ચૂક. તો ભારતનો કયો પાડોશી દેશ વર્તમાન સમયની અંદર સંપ્રભુની ચૂકથી પરિસ્થિતિમાં આપણને ફસાતું જોવા મળ્યું? તો કહેશું શ્રીલંકા. ખાલી મેં એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પાડોશી દેશની અંદર જો કોઈ પણ મેટર થાય તો આપણા ઉપર શું ઇમ્પેક્ટ આવી શકે.